શું ખેડૂતોની સ્થિતિમાં કોઈ ફરક આવ્યો છે? એનો મોટો જવાબદાર તો સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી જ છે. પરંતુ કોંગ્રેસ અને બાકી પક્ષો પણ જે દાવો કરે છે કે અમે ખેડૂતોની સાથે છીએ, અમે જે ખેડૂતોની સાથે છીએ, આ જે ધતિંગ ચાલી રહ્યા છે એ ધતિંગના કારણે શું આજ સુધી ખેડૂતોની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો છે? જો ખેડૂત મિત્રો મારો આ વિડીયો જોતા હોવ તો કમેન્ટ જરૂર કરજો. મૂળ પ્રશ્ન આ બધી જ વાતો અને આ બધી જ આંકડાઓની માયાજાળની અંતમાં એક સવાલ એ જ ઊભો છે કે ગુજરાતના ખેડૂતોને હકીકતમાં જોવે છે શું? ગુજરાતના ખેડૂતોને જોવે છે ટ્રાન્સપરન્સી, પારદર્શિતા. ગુજરાતના ખેડૂતોને જોવે છે ત્વરિત મદદ. ગુજરાતના ખેડૂતોને જોવે છે એમના માલની સેફટી. માર્કેટિંગ યાર્ડમાં હોય કે પછી એમને તમે સીધું કોઈ મદદ પહોંચાડી શકતા હોય કે જેથી કરીને ખેડૂતો પોતાનો માલ બચાવી શકે. આ લણ્યા બાદની વાત છે, કારણ કે આ કમોસમી વરસાદમાં જેમને ઢગ કર્યા હતા મગફળીના એ પણ પલળી ગયા છે. માર્કેટિંગ યાર્ડમાં મૂકેલો માલ પણ પલળી ગયો છે. કેટલાક કરોડ રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં માલના સેફટી માટે આપ્યા હતા ને હજી પણ એવા આરોપ પ્રમાણે 80 કરોડથી વધારે હજી એમનેમ પડ્યા છે સરકારના ખાતામાં, જે વાપરવા જોઈતા હતા, શેડ બનાવવાના હતા, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પાકનું સુરક્ષા કરવાની હતી, એ પણ નથી વપરાતા. ખેડૂતોને જોઈએ છે એવી મદદ કે ખેડૂતો કદાચ હાથ ઊંચો કરે અને સરકારને ગુહાર લગાવે તો સરકાર ત્વરિત તેમની પડખે ઊભી હોય આર્થિક સહાયના રૂપે. ખેડૂતોને આવા બાંગાઓ નથી જોતા, ખેડૂતોને આવા વાયદાઓ નથી જોતા કે અમે આમ કરી દઈશું ને અમે ખેડૂતોની પડખે છીએ. તમારા ખેડૂતોની પડખે ઊભા રહેવાથી ખેડૂતોના જીવનમાં શું ફરક આવી જવાનો છે? અને જો કોંગ્રેસ અને વિરોધ પક્ષ અને ઇવન સરકારને મારો સવાલ છે કે 30 વર્ષથી આ જ ખેડૂતોએ તમારા પર ભરપૂર વિશ્વાસ કર્યો છે. આ જ ખેડૂતોએ તમને મત આપીને ગુજરાતની ગાદી પર સતત બેસાડ્યા છે. તેમ છતાં એટલી પણ શરમ અથવા તો તેમ છતાં એટલી પણ ઈમાનદારી આ સરકારમાં નથી કે એ વાતનો સ્વીકાર કરે કે હા અમે મોડા છીએ, તમે ચિંતા ન કરો, અમે તમને એવું વળતર આપીશું, એવી સહાય કરીશું કે તમને ફરિયાદ કરવાનો મોકો નહીં આપી. આટલો વિશ્વાસ નથી અપાવી શકતી એ સરકાર પર આ ખેડૂતો 30 વર્ષથી વિશ્વાસ કરીને બેઠા છે. અને એ જ વિશ્વાસ વિરોધ પક્ષ પર પણ રાખ્યો કેટલાક ખેડૂતોએ કે તમે સરકાર તો કંઈ નથી કરતી, તમે કંઈક કરશો. પરંતુ રેલી, આક્રોશ યાત્રાઓ, આ બધું કરીને અંતમાં નજર જાય છે માત્ર મત કેટલા મળે છે એના પર. આ રાજ્યની એ વાત, આ રાજ્યમાં કોઈ પણ વાત તમે કરી લો, ખેડૂતોની વાત કરો, ગરીબોની વાત કરો, શોષિતોની વાત કરો, વંચિતોની વાત કરો, અંતમાં એ રાજનીતિના ચગડોળમાં ફસાઈ જાય છે ને નિવારણના નામે મીંડું મળે છે.